ઘેર ઘેર આવા મુક્ત ન હોય. જેટલા ઉઠાય એટલા બધા અનાદિ મહામુક્ત થઈ જાય તો એવું નથી કે ઘેર ઘેર આવા મુક્ત ને આવા મુક્ત કોણ હોય? એ તમે આપણે કહીએ ને કે જંગલની અંદર પેલા આમ કેસરી સિંહ હોય તો એકલો જ ફરતો હોય. આવા એક કોઈક જગ્યાએ ક્યારેક ભગવાન દયા કરે અને કંઈક પ્રગટ કરે તો તમને મને હાથમાં આવે. બાકી આપણા બુદ્ધિ બળે કરીને તો આપણે ગમે તેને અનાદિમુક્ત માની બેસીએ. આજે આ સત્સંગની અંદર કેટલા એવા સંતો આ જુઓ તો કે બધા ગોપાળાનંદ સ્વામી જેવા બધા થઈને બેઠા છે. અરે ભાઈ, ગોપાળાનંદ સ્વામી તો અનંતનું કલ્યાણ કરનારા, જેને ભગવાન શ્રી એમ કહેતા કે તમને જે ઠીક લાગે તે કરો. તમને એવું કહ્યું છે ભાઈ કે તમને ઠીક લાગે તે કરો? એ તો પેલા જૈનના બ્રાહ્મણોને સાધુઓને અક્ષરધામની અંદર મૂકી દે તો મહારાજ કશું ન કહે. આપણને તો એ દરવાજો ન દેખવા દે. માટે એ સરખા નથી. ઘેર ઘેર એવા અનાદિ મહામુક્ત ન હોય. એ તો કોઈક જગ્યાએ બેઠા હોય ને એવા અનાદિ મહામુક્તોને એમ પબ્લિસિટી ગમતી ન હોય કે અમારી લોકો વાહ વાહ કરે, દુનિયા અમને ઓળખે. ના ભાઈ, એ તો આનંદથી બેઠા હોય અને જે કોઈ સહેજે સહેજે આવે એને પોતાની વાત કરતા હોય. ને તમને જરાક ચમત્કાર બતાવે ને તો તમારા લાખોની સંખ્યા ત્યાં આગળ ભેગી થઈ જાય. પરંતુ એ રીત નથી. કલ્યાણ જ્ઞાન માર્ગથી થાય છે. કલ્યાણ કેવળ તમને પરચાઓ અને ચમત્કારો બતાવવાથી કલ્યાણ થતું નથી. પરચા અને ચમત્કાર એ તો એક સહેજે સહેજે જોડવા માટેનું સાધન છે. પણ જયારે એકવાર જોડાઈ જાય ત્યારબાદ જ્ઞાને કરી અને જયારે એની સ્થિતિ થાય ત્યાર પછી ગમે તેવું સુખ પડે કે દુઃખ પડે પણ કોઈ દિવસ એમાંથી બહાર નીકળતો નથી. અને એટલા માટે એવા જે અનાદિ મહામુક્તો છે, વાલાજી બાપા એમ કે ઘેર ઘેર આવા અનાદિમુક્ત ન હોય. માટે આ અવસરે ચેતી લો. આ સમય તમને મને આપ્યો છે, માટે આ અવસરે તમે બધા સાવધાન થઈ જજો કે છે. મોટાના જોગના પારખું થાય અને મોટા કહે તેમ કરે. મોટાનો જોગ જે છે ને એને પારખી લો, ઓળખી લો. કોને કેવો ઓળખ્યા? કોને કે તેમ કરે. અને એવો જે હોય એ આ લોકના સુખથી લુખો થઈ ભગવાનના સુખમાં જોડાઈ જાય છે. ભગવાનના સુખમાં જોડાવા માટેની આ એક જ રીત છે કે અનાદિ મહામુક્તોનો સંગ એને ઓળખી લેવો અને પછી એ જેમ કહે તેમ કરવું. એનાથી ભગવાનની મૂર્તિના સુખમાં જોડાઈ જવાય છે.